કોની સ્ટાઈલ આલો કોની આશિકી વધાર એટીટ્યુડ કન કહેવાય સાહિલ ભાઈ થી શીખાય. હે ગાઈઝ, વેલકમ ટુ માય અનધર વ્લોગ્સ. તો આજે આપણે જગદીશભાઈનું નાસ્તો કરાવવાનો છઠ્ઠો દિવસ છે. તો આજે આપણે પિન્ટુ અને જગદીશ ત્યાં બેઠા જ છે. એમને પહેલાં પૂછીએ, પછી આજે છઠ્ઠા દિવસે જગદીશભાઈને શું નાસ્તો કરવો છે એ પૂછીને પછી આપણે યશભાઈના જે દુકાન જે સ્ટોર છે ત્યાં આપણે નાસ્તો કરવા માટે જઈએ. એ પહેલાં આપણે પૂછી લઈએ એમને. તો પિન્ટુ જગદીશ, આજે આપણે શું કરવાનું છે નાસ્તામાં? હા કરણભાઈ, આપણે જે છે ને જગદીશભાઈ તમને પૂછીએ, બોલો. આજ તો ત્યાં જઈને ઓર્ડર આપીશું. હા તો કરણભાઈ, આપણે ત્યાં યશભાઈના ફાસ્ટ ફૂડ ત્યાં પહોંચી જઈએ ફટાફટ, અને પછી જગદીશભાઈનો ફેવરેટ એવો તમે કહો ને એ આજે આપણે ખાઈશું. ના, આજે કરણભાઈ ઓર્ડર આપશે. હા તો કઈ વાંધો નહીં. હા. આપણે મેં તો ઓર્ડર આપી દીધો તો હા. જગદીશભાઈ તમારો પણ ઓર્ડર આપણે ખાઈ લીધો છે. તો આજે આપણા કરણભાઈ ઓર્ડર આપે એટલે આપણે 2 જણા અને 3 જણા ખાઈશું. હા તો ચાલો ગાઈસ, આપણે ફટાફટ પહોંચી જઈએ. અને ગાઈસ, ત્યાં તો છે ને અમારા ગામમાં રાતમાં પણ ઘણા એવા માણસો અત્યારે કસરત કરે છે. જગદીશભાઈ, તમે કરો છો? આપણે સવારે જ કરીએ એમ? હા ગાઈસ, અમે તો સવારે કરીએ છીએ, પણ અમારા ગામના યુવાનો અત્યારે કસરત કરે છે. હા તો પિન્ટુભાઈ છે ને એમને જોતા જઈએ અને ત્યાંથી બજાર બાજુ જઈએ આપણે. હા તો ચાલો જગદીશભાઈ, આપણે ફટાફટ છે ને પહોંચી જઈએ. તો યશભાઈ, આજે શું બનાવશો બોલો અમારા માટે? આજે તમારા માટે સેવ પૂરી બનાવી દઉં? હા, સેવ પૂરી ચાલશે ને જગદીશભાઈ, કરણભાઈ? ચાલશે. તો અમારા માટે સેવ પૂરી તમે રેડી કરી નાખો, બરાબર? તો ખાલી 1-2 મિનિટ કરશો, હું સેવ પૂરી તૈયાર કરું. હા તો સેવ પૂરી તૈયાર થઈ ગઈ. હા લાવો. આજે આપણા જગદીશભાઈને નાસ્તો કરાવવાનો આપણે છઠ્ઠો દિવસ છે. તો સોસ રેડી દીધો છે ને હવે જગદીશભાઈને આપણે આવીએ સ્પેશિયલ ડીશ. જો સેવ પૂરીની સ્પેશિયલ ડીશ જગદીશભાઈના હાથમાં મેં પકડાવી દીધી છે. જગદીશભાઈ, હવે તમે ચાખો ને પછી અમને કહો કે કેવી બની છે. વાહ પિન્ટુભાઈ, શું વાત છે, મસ્ત બન્યું છે. સરસ બની છે એમ? હા. હા તો હું પણ લઈ લઉં ફટાફટ. મને પણ જોઈને મોઢામાં પાણી તો વળી જ ગયું છે. હવે મારે પણ ચાખવું પડશે. કરણભાઈ, તમે કહો. સરસ બની છે. તમે ચાખો ને તમે કહો તમને કેવી લાગે છે. હું પણ જોઈ જોઉં કે સરસ મજાની બની છે. આ કર હું પણ ટેસ્ટ કરી જોઉં. જગદીશભાઈ, તમને કેવી લાગે? મને મસ્ત લાગે. મને પણ મસ્ત જ લાગે. હા ગાઈઝ, એક નંબર બની છે. પકોડી જ આપણે થઈએ છીએ, પણ આ સેવ પૂરી ખાવાની એકદમ મજા આવી જાય. ગાઈઝ, અલગ જ મજા આવે. હા. ગાઈઝ જુઓ, કેટલી સરસ દેખાય છે ગાઈઝ. કરણભાઈ, સેવ પૂરીની તો વાત જ ના રહે. આપણા યશભાઈને કે કેટલી સરસ બનાવી છે ને. આમ તો આપણે પકોડી રોજ ખાતા જ હોઈએ છીએ, પણ આજે સેવ પૂરીનો ટેસ્ટ કર્યો ને, જેવી ઉપરથી દેખાય છે ને અંદરથી પણ એકદમ સરસ મજાની ટેસ્ટી છે. મને તો સરસ લાગી. આપણા જગદીશભાઈને કેવી લાગી? મને પણ સરસ લાગે. હું તો પણ પતાવી દીધી. અને ગાઈસ, મારે તો બાકી છે. અમારે કરણભાઈ બંને છે, હજી તો ડીશ એમના એમ છે. જગદીશભાઈને એવી તો કેવી ભાવી. તમે તો આખી ડીશ ખતમ કરી દે આખા. હું પણ આ છેલ્લી છે, હું પતાવી દેવાનું છે. હા ચાલો કરણભાઈ, આપણે બંને પણ ફટાફટ પતાવી દઈએ, પછી આપણે ચા પીવા નીકળીએ. જગદીશભાઈને તો કેટલી ભૂખ લાગી છે, ફટાફટ એમને તો પતાવી દીધું છે. આપણે તો હજુ બાકી છે. તમે પણ પતાવી દો, હું પણ પતાવી દઉં, પછી આપણે જગદીશભાઈ સીધા ચા પીવા માટે, અને એ પણ સાહિલભાઈને ત્યાં. એટલે પહેલા આપણે છે ને સેવ પૂરી ખાઈ લઈએ. હા તો જગદીશ, મેં તો ડીશ ખતમ કરી દીધી છે. કરણભાઈ, તમે પણ ફટાફટ કરી દો. એટલે આપણે જગદીશભાઈને ચા પીવાની એમને રાહ વધારે નથી જોડાવી, અને આજે તો મને પણ ચાની વધારે રાહ નથી જોડાવી, એટલે આપણે જવું જ પડશે ચા પીવા. હા પિન્ટુભાઈ, મને પણ સેવ પૂરી એકદમ મસ્ત લાગી છે. હવે પછી આપણે ચા પીવા તો જવું જ પડશે, એટલે હવે પણ પતાવી દીધું છે. હવે જગદીશભાઈ ચાલો આપણે જઈએ ચા પીવા. પિન્ટુભાઈ, હવે જઈએ આપણે ચા પીવા, ચલો.
જગદીશભાઈ ઓર્ડર આપી દીધો છે આપણો ચાનો. સાહિલભાઈ પણ આપણા ચા લઈને આવે જ છે. કરણભાઈ એમને બતાવી દો ને તમે. આપણે જગદીશભાઈને એક ભાઈને આપણો બાલ ગમી જાય મસ્ત સરસ બાલ બનાવ્યા છે. એવું હોય જગદીશભાઈની તારીફ કરતા હતા. હા, કોણ કરતા હતા? આપણે અહીંયા જ બે આ ભાઈ છે સંબંધી છે બરોબર. એટલે સારું કહેવાય જગદીશભાઈ, તમારા આ ગમન જેવા બાલ છે ને એક ભાઈને ગમી ગયા છો. હા, એ ભાઈને કે કમેન્ટ જરૂર કરજો એટલે ખબર પડે જગદીશભાઈનું. આજે ગાઈસ આપણો બ્લોગ જોઈને જગદીશભાઈના વાળ રમાડ્યા છે. સાહેબ બ્લોગમાં નહીં, રિયલમાં જોયા હાલ એટલે રિયલમાં પણ જોઈ શકો છો ગાઈસ. ફેન ફોલોઈંગ આપણે જગદીશભાઈની વધી જ ગઈ છે. અમારી તો નહીં વધી પણ આપણે જગદીશભાઈની તો વધી જ ગઈ. શું કહેવું કરણભાઈ? હા, ફૂલ વધી ગઈ. જુઓ ગાઈસ, એમને હેર સ્ટાઇલ જુઓ ને લોકોને પસંદ આવે છે એટલે શું વાત કહેવાય. જુઓ ખાલી આ સાહિલભાઈની વાત કીધી ને દિલ ગાર્ડન થઈ ગઈ. હા. પણ જગદીશભાઈ તમારા બાલ છે ને થોડા મેદી નાખવાની છે થોડી ઘણી તમારે. હા ના સાહિલભાઈ, કાલ કટ કરવા જવું જ છે. હા, કાલ આ રવિવાર છે ને એટલે કાલ માટે અમે છે ને મુકેશભાઈના ત્યાં જશું અને બાલમાં થોડું આગુ પાછું કરી નાખશું. શું કહેવું જગદીશભાઈ? હા, થોડા બાલ કમ્પ્લીટ કરી દો એટલે ગમન જેવા લાગીશું આમ તો. હા, એટલે છોટે ગમન તૈયાર થઈ જશે. બરોબર બરોબર. અમારા માટે તો આપણે જગદીશભાઈ અમારે છોટે ગમન ચાંચલ જ છે. અને અમે બે ભેગું જ ભણતા હતા. એવું છે એમ? તઈ બે જોડે ભણતા એમ? બરોબર બરોબર. જુઓ વાત ગાઈસ, જુઓ જગદીશ ને આપણે સાહિલભાઈ બંને પેલા જૂના મિત્રો જ છે, એક ક્લાસમાં જ ભણતા. શું કેવું જગદીશભાઈ, પહેલાનું કંઈ કહેવા માંગશો તમે? પહેલા બહુ મજા હતી. સાહિલભાઈ પણ અમારા ભેગું જ ભણતા. બહુ ખૂબ મજા કરી. હા, મસ્તીએ બહુ કરી અમે બધોએ નેહારમાં. બરોબર. ચાલુ પિરિયડમાં નીકળી જતા અમે બહાર. હા હા, એવું કરતા એમ? બરોબર. તો ગાઈસ ચા તો રોજ પીએ છીએ, સ્વાદિષ્ટ જ હોય છે. આજે તો થોડી વધારે સ્વાદિષ્ટ છે. શું કેવું જગદીશભાઈ? હા, આજ તો થોડી ચા કડક છે. જગદીશભાઈ, તમે અને સાહિલભાઈ જોડે જ ભણતા. સારું કહેવાય હો, તમે અત્યારે બે ફ્રેન્ડ જ છો. એટલે ગાઈસ જોયું તમે આ જગદીશભાઈના એક વ્યક્તિની બાલ પણ પસંદ આવી ગયા છે. છોટે ગમનના બાલ તમે જુઓ ખાલી કેવા સરસ છે. ને ગાઈસ આપણે સાહિલભાઈને કીધું છે બાલમાં તમે થોડું મહેંદીને એવું નખાવી દો એટલે કાલે રવિવાર છે એટલે આપણે જગદીશભાઈને કાલે જોઈએ અને શું કરવું છે દુકાને જઈને આપણે જોઈશું. શું કહેવું જગદીશભાઈ તમારે? ગાઈસ તમે જુઓ તમને કેવા લાગે જગદીશભાઈના વાળ કમેન્ટમાં લખજો ને ગાઈસ, જોઈએ કેવા લાગે છે તમને. જગદીશભાઈ આપણે ચા તો પીએ જ છીએ. તમે અમને કરણ બંને જણાને સરસ મજાનું એક ગીત સંભળાવી નાખો ને. હા તો કરણભાઈ, પિન્ટુભાઈ એક સોંગ ગાઈ લઈએ. હા તો ગાઈ લો તમે. કોની સ્ટાઈલ આલો, કોની આશિકી વધાર, એટીટ્યુડ કન કહેવાય, અમારથી શીખાય. વાહ વાહ જગદીશભાઈ, સરસ સરસ ગીત. ઉભા રહો, તમને શાબાશી આપવા માટે તમારી નજીક આવી જવું. સરસ સરસ ગીત ગાયું કરણભાઈ. મને તો દિલ ગાર્ડન થઈ ગયું. એટીટ્યુડ વાળું સોંગ સાંભળીને સરસ મજા આવી જાય. હા પિન્ટુભાઈ, વાત સાચી કરી તમે હો. જગદીશભાઈ ગીત ગાય છે ને એટલે ચા પીતા પીતા સરસ મજા આવી જાય છે. જગદીશભાઈ તમારું ગીત સાંભળવાની છે ને અમને એક આદત લાગી ગઈ છે. શું કેવું, પેલા નાસ્તો કરવાનો, ચા પીવાની, પછી એક જગદીશભાઈનું જે ફરમાઈશ આપે એ ગીત પણ થઈ જાય એટલે વધારે મજા આવી જાય. તો ગાઈસ આજે આપણે છે ને રાહુલભાઈની ખોટ પડી છે, કારણ કે જગદીશભાઈએ સરસ મજાનું ગીત ગાયું પણ એમની જે ગીત ગાયા પછી આપણા રાહુલભાઈ શાયરી કરતા હતા ને એ આજે કારણોસર આવી શક્યા નહીં એટલે આપણે આજે શાયરી નહીં થઈ શકી. પણ ગાઈસ જગદીશભાઈ માટે શાબાશી આપવી જ પડે. સરસ મજાનું ગીત ગાય છે. કરણભાઈ, હું તો પકોડી ખાઉં જ છું પણ આ જે સેવ પૂરી ખાધી ને બહુ મજા આવી ગઈ. હા જગદીશભાઈ, આજે સેવ પૂરી ખાઈને મને પણ સરસ મજા આવી. કરણભાઈ, આપણા સાહિલભાઈ આવ્યા છીએ. સાહિલભાઈ માટે એવું હોય તો બે કડી તમે ગાઈ લો, બરોબર? શું કેવું કરણભાઈ તમારું? ફરીથી રિપીટ કરી દો એને. હા, ફરીથી રિપીટ કરી નાખો સાહિલભાઈ માટે. સાહિલભાઈ તમે સાહિલભાઈ તમારા માટે સોંગ ગાઈ લઈએ. મને સરસ લાગે. કોની સ્ટાઈલ આલો, કોની આશિકી વધાર, એટીટ્યુડ કન કહેવાય, સાહિલભાઈ થી શીખાય. કરણભાઈ,
મસ્ત ગીત ગાય છે આ તો જગદીશભાઈ. આપણા જગદીશભાઈને તમે શાબાશી તો આપો સાહિલભાઈ. છોટા ગમન છે અને અમને પણ સપોર્ટ બહુ કરજો તમે. કાલ સવારે હોય તો સ્ટુડિયો પર લઈ લો તમે. હા, એ તો અમારે જવાનું જ છે. હા. જગદીશભાઈ સરે ખરેખર તમે સરસ ગીત ગાઓ છો. શું કેવું સાહિલભાઈ, તમને હા. લાગે ને? મસ્ત ગાય છે, સરસ ગાય છે જગદીશભાઈ. આજ તો મને ઘેરથી કડી યાદ કરીને જ આવ્યો તો, કેમ કે આરે જ ગાવું છે એમ. એવું છે એમ? તમે ઘરેથી યાદ કરીને જ આવ્યા હતા કે મારે આજે કરણ અને પિન્ટુ ગઈ એટલે આ જ સોંગ ગાવું છે. હા, સરસ ગાયું તમે, બેસ્ટ ગાયું. શું કેવું કરણભાઈ? મને તો સરસ લાગે છે. આમ છે ને, અમારે તો ડેલી રૂટીન થઈ ગયું છે. પહેલાં નાસ્તો કરવાનો, પછી ચા પીવાની અને પછી આપણા જગદીશભાઈનું ગીત સાંભળવાનું. ખરેખર પિન્ટુભાઈ તમે વાત સાચી કરી. જગદીશભાઈનું ગીત સાંભળવાની આપણને એકદમ આદત લાગી ગઈ છે. અને અહીંયા આપણે સાહિલભાઈની ચા પીએ છીએ. સાહિલભાઈ છે ને એકદમ કડક ચા બનાવે છે, એટલે ચા પીવાની પણ મજા જ આવી જાય છે. એટલે અત્યારે જગદીશભાઈને ગીત આપણને સંભળાવી દીધું છે અને એ પણ આપણા માટે સ્પેશિયલ ઘરેથી ગીત યાદ કરીને આવ્યા હતા, એટલે વધારે મજા આવી છે. જગદીશભાઈ ખરેખર ગીત સારું હતું તમારું. પિન્ટુભાઈ આજ તો પકોડી મેં ખાઈ લીધું છે, પણ આજે ગરબા છે ને તો જોવા જવું પડશે. એવું છે જગદીશભાઈ, તમારે ગરબા જોવા જવાનું છે. હા, વાંધો નહીં, આપણે હવે ચા તો પી લીધી જ છે, તો નીકળીએ આપણે. હા તો હવે તો ગાઈસ જઈએ. ગાઈસ તમે પણ પિન્ટુભાઈના યુવાના બ્લોગ જોતા જ જોજો. હા ગાઈસ, જોઈ લો આપણા guys. સાહિલભાઈ પણ આપણા ડેલી બ્લોગ જોઉં છું. બ્લોગ જોવે જ છે. હા guys. તમે પણ જોજો. અને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તમે બધા. થેન્ક યુ સાહિલભાઈ. હા તો જગદીશભાઈ આપણે ચા પી લીધી છે, હવે જઈએ આપણે. પિન્ટુભાઈ, જગદીશભાઈને આજે તો ગરબા જોવા જવાનું છે, કેમ કે એમના રિલેટિવમાં જે ગરબા છે અને જગદીશભાઈ તો આપણે સિંગર છે, એટલે એ પણ ત્યાં જઈને એક ગીત ગાઈ નાખશે. એટલે બધાને ત્યાં રમઝટ પડી જ જવાની છે, કેમ કે તમને ખબર જ છે ગાઈ જગદીશભાઈ કેવા સરસ મજાના કલાકાર છે. ગીત નાના નાના ગાય છે પણ ગીત સરસ જ ગાય છે. પણ અમને તો રોજ સાંભળીએ જ છે, એટલે અમને તો મજા જ આવી જાય છે. જગદીશભાઈ, તો આજનો આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ ભૂલતા ના. હા ગાઈસ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જગદીશભાઈ માટે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.